શીખી જશો ઇંગ્લિશના અઠવાડિયામાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે. આજે દિવસ છે, છઠ્ઠો દિવસ છે, ડે 6. મિત્રો 5 દિવસ થઈ ગયા છે. 5 દિવસમાં આપણે કારણો જોયા, બેઝિક જોયું, ટુ બી ના રૂપ જોયા, ટુ હેવ ના રૂપ જોયા. પછી શું શું જોયું મિત્રો? આપણે જોયું છે ટેન્સ જોયા. ગઈકાલના વિડીયોમાં મિત્રો આપણે શું જોયું છે? અનુવાદ, જે મહત્વનો ટોપિક છે મિત્રો, એ પણ આપણે જોયો. હવે તમને એક વસ્તુ આઈડિયા આવી ગયા છે કે ભાઈ આમાં ડિસિપ્લિનથી મહેનત થાય મિત્રો. જેટલું તમારું ડિસિપ્લિન સ્ટ્રોંગ હશે એટલો તમારો મહેનત એટલે કે પાયો સ્ટ્રોંગ હશે, અને જેટલું ડિસિપ્લિન સ્ટ્રોંગ હશે એટલું તમે આગળ સુધી જઈ શકશો. ઘણીવાર એવું થાય છે મિત્રો કે ડિસિપ્લિન ના હોય તો તમે અમુક સમય પછી અંગ્રેજી છોડી દો છો, પણ હવે એ બધી વસ્તુમાંથી આપણે પીછો છૂટ કરવાનો છે. તો વિધાઉટ કિલિંગ આવર ટાઈમ, સમય બગાડ્યા વગર આપણે આજનો ટોપિક એટલે કે બ્લેન્ક મિત્રો જોઈએ. ક્લિયર? જો મિત્રો તમને આ વિડીયો યુઝફુલ લાગે, તમને મદદરૂપ થાય મિત્રો, તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો, પરિવારજનો સાથે શેર કરજો. ડન? તો ટુડે we would like to learn what? We would like to learn blanks. Done? We have seen basic, to be રૂપ, to be ના રૂપ, to have ના રૂપો, ટેન્સ, એ બધી વસ્તુ જોયું. હવે આજે આપણે મિત્રો જોઈએ બ્લેન્ક. શું છે બ્લેન્કમાં આજે? તો આ બધી મેં જે ખાલી જગ્યા લીધી છે એ ટેન્સની, પેસિવની અને બેઝિકની લીધી છે, એટલે તમને આઈડિયા આવશે. જ્યારે તમે બ્લેન્ક સોલ્વ કરો તો હંમેશા તમારે સૌથી પહેલો વિચાર અથવા તો તમારું સૌથી પહેલા ધ્યાન જવું જોઈએ એ છે સમયસૂચક શબ્દ પર. તો સમયસૂચક શબ્દ છે મિત્રો અહીંયા. તો અહીંયા ધ્યાન જવું જોઈએ. યસ્ટરડે ભૂતકાળની વાત થાય તો ભૂતકાળ પ્રમાણે કયું આવે? તો તમને ખબર છે કે આ તો V1 છે એટલે વર્તમાનમાં આવે, ઇઝ પણ વર્તમાનમાં આવે અને હેઝ પણ વર્તમાનમાં આવે. તો એ પ્રમાણે મિત્રો તમારો જવાબ બને છે સેલ્ડ. તો ધીસ સ્ટીમર ખાલી જગ્યા સેલ્ડ યસ્ટરડે. ડન કે નહીં? એ જવાબમાં આવે સેલ્ડ. હવે તમે જુઓ બીજા નંબરની ખાલી જગ્યા. ખાલી જગ્યા યુ માય ફ્રેન્ડ્સ ઓફિસ. હવે જુઓ, તમને ખબર છે કે બે ખાલી જગ્યા છે એટલે જવાબમાં બે આવવું જોઈએ. હેવેઝ પછી આવવું જોઈએ V3. હા, આ હોઈ શકે. પછી ડુ ગો. ક્લિયર? તો શું તમે જાઓ છો એ પણ આવે છે. ડીડ વિઝિટ, તો તમને ખબર છે ડીડ આવે એટલે પાછળ થઈ જાય મૂળરૂપ, એટલે આ જવાબ આવશે નહીં. અને હેડ પછી પણ હોવું જોઈએ V3, એટલે આ જવાબ આવવો જોઈએ. હવે એ વ્યૂ એવર, તો એ પ્રમાણે મિત્રો જવાબ આવે છે આ. શું તમે ક્યારે મારા ફ્રેન્ડની ઓફિસની મુલાકાત લીધી છે? પૂર્ણ વર્તમાન કાળ. ડન છે. ત્રીજા નંબરની ખાલી જગ્યા જો ઓલરેડી કયા કાળમાં આવે અથવા તો એ ખબર ના હોય તો ફિનિશ્ડ. તો કોના પછી ગાઈસ? V3 આવે. તો તમને ખબર છે કે વેલ પછી તો V1, સેલ પછી તો V1, હેવ અને હેઝ પછી V3 આવે છે, એટલે ઈડી વાળું ફોર્મ આવે છે. તો તમને ખબર છે કે આની સાથે હેવ લાગે કે હેઝ લાગે? તો એ પ્રમાણે જવાબ આવે છે મિત્રો હેવ. તો આઈ હેવ ઓલરેડી ફિનિશ્ડ માય વર્ક. મેં પહેલેથી જ મારું કામ પૂરું કરી નાખ્યું છે. ડન? પછી આમાં ડેઈલી એટલે સાદા વર્તમાન કાળની વાત થાય. સાદો વર્તમાન કાળ એટલે સબ્જેક્ટ પ્લસ V1. તો આમાં V1 ક્યાં છે? આ તો V4 છે, આ V3 છે, આ V2 છે, અને આપણે જોઈએ V1 એટલે જવાબ આવે છે ઈટ. આઈ ઈટ ડેઈલી. હું દરરોજ જમું છું, ખાઉં છું. ક્લિયર કે નહીં મિત્રો? બધી વસ્તુ તમારી ક્લિયર થાય છે. વી સ્પીક ગુજરાતી ઇન ગુજરાત. હવે ગુજરાતમાં ગુજરાતી બોલીએ છીએ. હવે આને તમારે ફેરવવાનું છે પેસિવ વોઇસમાં. પેસિવ વોઇસમાં એઝ વી ઓલ નો કે ભાઈ કર્મ આગળ આવે તો ગુજરાતી એ છે આપણો મિત્રો કર્મ. તો ગુજરાતી બધામાં છે? હા છે. સાદો વર્તમાન કાળ છે એટલે પેસિવમાં ઇઝ આવવું જોઈએ. તો આમાં ઇઝ નથી એટલે તમારો જવાબ ડી નીકળી જશે. હવે તમારી પાસે 3 ઓપ્શન. ઓકે, અહીંયા પણ ડી નથી તો આ પણ નીકળી જશે. હવે તમારો જવાબ બને છે 2. અહીંયા પણ ઇઝ છે, અહીંયા પણ ઇઝ છે. પેસિવમાં હંમેશા V3 આવે, સ્પોકન. તો અહીંયા પણ સ્પોકન છે, અહીંયા પણ સ્પોકન છે. હવે બાય કરીને અસ થવું જોઈએ. જ્યારે બાય કરીને ગુજરાત આપ્યું ડન, તો એ આવશે નહીં. એ પ્રમાણે તમારો મિત્રો જવાબ બને છે સી. ગુજરાતી ઇઝ સ્પોકન ઇન ગુજરાત. ગુજરાતી ગુજરાતમાં બોલવામાં આવે છે. બાય કરીને અસ એ આપણે એટલે કે જે એક્ઝામ સેટર છે એને સ્કીપ કર્યું છે. ડન? ચલો આગળ વધીએ. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. હવે છે આઈ બ્લેન્ક ડેઈલી ઇન ચાઇલ્ડહુડ. ઇન ચાઇલ્ડહુડ એટલે ભૂતકાળનો રૂટીન દર્શાવે છે. ભૂતકાળનો રૂટીન એટલે કે સબ્જેક્ટ પ્લસ V2. તો V2 ક્યાં છે? તો અહીંયા. તો મિત્રો આ થયો તમારો જવાબ. કેટલી આરામથી મિત્રો બ્લેન્ક સોલ્વ થાય છે, ખબર પણ નથી પડતી કે ભાઈ ખાલી જગ્યા આરામથી સોલ્વ થાય છે. તો આ રીતે તમારે સૌથી પહેલા બ્લેન્કમાં સમયસૂચક શબ્દ જુઓ. જો તમને સમયસૂચક શબ્દ ગોતતા ફાવી જાય અથવા તો કોની સાથે V1 લાગે, કોની સાથે V2 લાગે, કોની સાથે V3 લાગે અથવા કોની સાથે V4 લાગે, એટલું મિત્રો તમે યાદ રાખો તો પણ તમને ઘણી બધી વસ્તુ ફાવી જાય. ડન? ચલો આગળ વધીએ. હવે 20 બોયઝ ખાલી જગ્યા ઇન ફ્યુચર. ઇન ફ્યુચર એટલે ભવિષ્યની વાત કરે તો તમને ખબર છે કે ભવિષ્યમાં આવે નહીં.
હેવ ગોન આવે નહીં, ખાલી V1 આવે નહીં, તો આ આવે છે આ રીતે જવાબ. ક્લિયર? ચલો અહીં સુધી કઈ ડાઉટ હોય તો પૂછો. આ 20 તો ભૂલથી લગાઈ ગયું છે, 2021 ખાલી બોયઝ છે. પછી ઇન્ડિયા ખાલી જગ્યા ફ્રીડમ. તો ભારતને આઝાદી મળી એટલે ભૂતકાળની વાત થાય કે નહીં? ભૂતકાળ એટલે સાદો ભૂતકાળ, સબ્જેક્ટ પ્લસ V2. તો અહીંયા V2 અહીંયા છે તો કે ના, અહીંયા છે તો કે ના, અહીંયા છે તો કે ના. એ પ્રમાણે તમારો જવાબ બને છે ગોટ. તો ઇન્ડિયા ગોટ ફ્રીડમ, ભારતને આઝાદી મળી. બોયઝ વર પ્રેઝન્ટ. તમને ખબર છે મિત્રો, ઘડિયાળના સમયની આગળ શું લાગે? તો ઘડિયાળના સમયની હંમેશા આગળ લાગે એટ. ડન? એ રીતે. પછી ડુ, ઓકે, હેવ છે. શું તમારી પાસે અત્યારે સમય છે? તો હેવનું પ્રશ્ન શું થાય? ડુ યુ હેવ? તો એ પ્રમાણે જવાબ બને છે મિત્રો તમારો સી. ક્લિયર કે નહીં? જો મિત્રો આજના વિડીયોમાં આપણે બ્લેન્ક સોલ્વ કરતા પણ શીખી ગયા. હવે આવનારો વિડીયો સાપ્તાહિક સિરીઝનો છેલ્લો વિડીયો હશે, જેમાં અંગ્રેજીમાં કયો કોર્સ કોના માટે રહેશે મિત્રો એ આપણે શીખીશું. ક્લિયર છે? વન્સ મોર આપણે મિત્રો જોઈ લઈએ, આ બધી વસ્તુ ડિસ્કસ કરી લઈએ. સૌથી પહેલા આપણે શું શીખ્યા મિત્રો? શું શીખ્યા? કારણો, એને ડિસ્કસ કર્યું. પછી ટુ બીના રૂપો, આ પણ ડન થઈ ગયું. ટેન્સ પણ શીખી ગયા. પછી ટ્રાન્સલેશન ગઈકાલના વિડીયોમાં જોયું, અનુવાદ આજના વિડીયોમાં મિત્રો જોયું, અને આવતીકાલે સાપ્તાહિકની સિરીઝ છેલ્લો વિડીયો, એટલે કે ભાઈ કયો કોર્સ કોના માટે રહેશે. તો મળીએ મિત્રો આવા નવા સિરીઝ સાથે, અને કાલના વિડીયોમાં આપણે ફૂલ ઘણી તમારે ડિસ્કશન કરવાની છે. ડન કરે? મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.